કાચા તેલમાં ફરી $97 પાસે કારોબારથી ભારતીય બજારોના સેન્ટિમેન્ટ નબળા. ગિફ્ટ નિફ્ટી 125 પોઈન્ટથી વધુ નીચે. જોકે એશિયાના બજારોમાં તેજી, નવા શિખર પર પહોંચ્યો નિક્કેઈ. યુએસના માર્કેટમાં પણ રેકોર્ડ ઊંચાઈ પર ક્લોઝિંગ. ડીલ પર વાતચીતની વચ્ચે ઈરાન અને યુએસમાં તણાવ ફરી વધ્યો. ઈરાનનો કુવૈતમાં અમેરિકી મિલિટરી બેઝ પર હુમલો. યુએસનો પણ પલટવાર કેશમ આઇલેન્ડ પર કર્યું અટેક. ત્યાં જ ટ્રમ્પ ફરી બોલ્યા, ઈરાન સાથે આવતા સપ્તાહ સુધી થઈ શકે છે સમજૂતી. 3 દિવસની તેજી બાદ આજે આઈટી શેર્સમાં પ્રોફિટ બુકિંગ શક્ય. વિપ્રોનો એડીઆર આશરે 8% નીચે તો ઇન્ફોસિસનો એડીઆર પણ 3% ઘટ્યો. અને આજે રિટેલ માટે ખુલશે એનએચપીસીનો ઓએફએસ. નોન રિટેલનો હિસ્સો આશરે 3.5 ગણો ભરાયો. ઓએફએસ માટે ગ્રીન શૂ ઓપ્શનનો વપરાશ કરશે સરકાર. 6% સુધી હિસ્સો વેચવાની યોજના. અને આજથી શરૂ થશે આરબીઆઈ એમપીસીની 3 દિવસની બેઠક. શુક્રવારે આવશે મોનેટરી પોલિસી. પશ્ચિમ એશિયા સંકટથી ક્રૂડમાં ઉછાળો અને રૂપિયાની નરમાશ વચ્ચે આરબીઆઈના એક્શન પર રહેશે નજર.